હેલો મિત્રો, નમસ્કાર. હું પાછો આપની સમક્ષ ફરી એક વખત જોક્સનો વિડીયો લઈને આવ્યો છું. તો મારો જે વિડીયો જોજો, આપને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ હરીશ કે સુમેશાને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. સવારે પતિ પત્ની બેઠા હતા અને છાપાવાળો છાપું નાખી ગયો અને છાપાની અંદરથી એક ટેમ્પલેટ નીકળ્યું. પેમ્પલેટ એમાં લખ્યું હતું કે તમે દારૂના બંધાણી છો તો અમે તમને મદદ કરશું. અને મારી મિસિસે આ ટેમ્પલેટ વાંચ્યું અને એને કીધું કે તમે આને ફોન કરજો. અને હું તો છાપું વાંચવામાં મશગુલ થઈ ગયો. પાછા આવીને કે ના, પેલા ભાઈને ફોન કરો કે પેલું જે પેમ્પલેટમાં લખ્યું છે ને એમ. તો એને બહુ જીદ કરી તો મેં ફોન કર્યો. મેં કહ્યું, હેલો, કોણ બોલો છો? કે હું રઘુ બોલું છું. બોલો સાહેબ, આપણે શું મદદ કરી શકું? તમારે શું જોઈએ છે? બિયર, રમ, વિસ્કી કે વોડકા? બોલો. હવે ધંધામાં આવા ગાળિયા કરે, બોલો. લોકો ધંધો કેવી રીતે કરે જોવો એમ. મારા એક મિત્ર ઘણા ટાઈમથી મને ફોન કરતા એમ કે આવો ને, કોઈક દિવસ આવો મારા ઘેર એમ. તો મને એમ થયું કે ચલો આજે હું એમના ઘેર જોઉં. પણ એ મારા મિત્ર વિશે તમને કહું ને તો બહુ પ્રખંડ વિદ્વાન માણસ એમ. તો હું તો એમના ઘેર ગયો. તો એ મારા મિત્ર છે મગનલાલ. એ મકાનની સાફ સફાઈ, બારી બારણાની બધી સાફ સફાઈ કરતા હતા એમ. તો હું ગયો તો થોડાક પોંઠા પડ્યા મને કે આવો આવો એમ. હું બેઠો. મેં કહ્યું, કેમ બધા આજે કોઈ ઘરમાં નથી તે તમે જાતે સફાઈ કરો છો? કે ના ના, બધા છે જ એમ, બધા ઘેર જ છે એમ, કે અંદરના રૂમમાં છે એમ. તો મેં કહ્યું કે તમે જાતે કેમ સફાઈ કરો છો એમ. કે તો કે જો, ગૌ સેવા અને વહુ સેવા બંનેનું ફળ બહુ સારું મળે છે. ગૌ સેવા કરો એનું ફળ પરલોકમાં મળે છે અને વહુ સેવા કરો એનું ફળ આ જન્મમાં અને તરત જ મળે છે. એટલે કોઈ કામ નાનું કે કોઈ કામ મોટું નથી. બે મિત્રો મળ્યા અને એકબીજા ચર્ચા કરતા હતા એમ. તો એક મિત્ર કે યાર, મારે કાલે કેવું થયું કે ખબર છે કે આપણે રાત્રે પીને છૂટા પડ્યા ને એમ. તે હું તો મારા ઘેર ગયો એમ, પણ નશામાં હતો અને મેં બારણું ખખડાયું પણ કોઈએ અંદરથી ખોલ્યું નહીં. મેં તો બહુ ખખડાયું, ના ખોલ્યું. તો પછી હું તો કંટાળીને પાછો બજારમાં આવતો રહ્યો એમ, શેરીમાં. અને એક સરસ મજાનો ઓટલો હતો અને સૂઈ ગયો એમ. સવાર પડી અને નશો ઉતરી ગયો અને પાછો ઘેર આવ્યો અને મને યાદ આવ્યું કે સાલું, મારા તો હજુ લગ્ન જ નથી થયા અને ચાવી તો મારા ખિસ્સામાં હતી. કે એક છોકરાના બાપાનું શ્રાદ્ધ હતું અને ખીર પૂરી ને બધું બનાવી દીધેલું એમ. અને બધી તૈયારી થઈ ગઈ. તો છોકરાની બાએ કીધું કે જાજો ધાબા ઉપર જઈ આવજો બેટા, તારા બાપા આવ્યા છે કે નહીં. તો ધાબા ઉપર તપાસ કરવા ગયો અને જોયું તો તપાસ કરીને નીચે આવ્યો. તો કે બાપા તો આવ્યા છે પણ આપણા ધાબા ઉપર નથી, મંગુ માસીના ધાબા ઉપર છે. તો બા કે જો, તારો બાપો સુધર્યો જ નહીં. કે એ મંગુડીને બહુ ગમાડતો એમ. હજુ પણ કે એ મંગુડીના ધાબા ઉપર જ ગયા. બોલો, બહુ કહેવાય. કે
અત્યારે આપણે ટ્રાફિકના નિયમોનો ભંગ કરીએ ને તો ઈ મેમો આવે છે. ઘેર બેઠા પોસ્ટમાં તમારે ઈ મેમો આવી જાય એમ. એક દિવસ મારા ત્યાં એવું બન્યું એમ. ઈ મેમો આવ્યો અને મારી મિસિસ એક્ટિવા ઉપર જતી હતી અને એને ઈ મેમો આવ્યો. તે મેં પૂછ્યું કે કેમ વચ્ચે તને પોલીસવાળાએ કોઈ રોકી હતી 2-3 દિવસ ઉપર? કે હા, મને રોકી હતી કે, અને કે લાવો લાયસન્સ, પણ મેં લાયસન્સ ના બતાવ્યું એમ. તો મેં કહ્યું પણ તારી પાસે લાયસન્સ તો હતું, બતાવવું જોઈએ ને એમ. પણ કે એમાં એવું છે ને કે જે લાયસન્સ છે ને એ ફોટો છે એ મારો થોડો જાડો ફોટો છે અને એમાં હું બહુ જાડી દેખાઉં છું. એટલે પછી મેં એ પોલીસવાળા ભાઈને લાયસન્સવાળો બતાવ્યું નહીં. મારા એક મિત્ર છે મગનલાલ. એ મગનલાલ વહેલી સવારે પોલીસ સ્ટેશન ગયા અને પોલીસવાળા સાહેબોને કહ્યું કે મારા પાડોશીની બૈરી એને છોડીને 4-5 દિવસથી ભાગી ગઈ છે, તો તમે એને શોધી આપો એમ. તો પોલીસવાળાએ કીધું કે તમારા પાડોશીની બૈરી ભાગી ગઈ છે? કે હા. તો પણ કે તમે મગનલાલ જેની બૈરી ભાગી ગઈ છે એને મોકલો ને, એના નામની ફરિયાદ લખી લઈએ એમ. પણ કે તમે કેમ આવ્યા છો મગનલાલ? શું તમારે એ બૈરી સાથે કાંઈ લફરું બફરું નથી ને? તો મગનલાલ કે ના સાહેબ ના, મારે એ બૈરી જોડે ક્યાંય લફરું બફરું નથી, પણ મારા પાડોશીની બૈરી જ્યારથી એને છોડીને ભાગી ગઈ છે ત્યારનો મારો બેટો કે રોજ એ પાર્ટી કરે છે અને એ પાર્ટી કરે છે એ મારાથી જોઈ શકાતું નથી, એટલે હું પોલીસ સ્ટેશન આવ્યો છું. બે મિત્રો વાતો કરતા હતા બાંકડા પર બેઠી કે સાલું આ જમાનો કેટલો બદલાઈ ગયો છે એમ. પહેલાં લોકો અને અત્યારના લોકોમાં બહુ ફેર પડી ગયો છે એમ. પહેલાં લોકો એકબીજાની કેર લેતા, એકબીજાની ખબર અંતર પૂછતા, એકબીજાને મદદ કરતા. પહેલો મિત્ર કે સાલું મારે તો કોઈ ખબર અંતર જ લેતું નથી એમ કે. તો બીજો મિત્ર કે જો એવું નથી, હું તો સાયકલ ઉપરથી પડી જાઉં ને તો 50 લોકોના ફોન આવે, મારી ખબર અંતર લે, હોસ્પિટલે દવાખાને ખબર પૂછવા આવે અને ભગવાનને દુઆ પણ કરે મારી લાંબી જિંદગી માટે, કારણ કે મેં દરેક પાસેથી 2-5 લાખ રૂપિયા ઉધાર લીધા છે. એક સ્કૂલના શિક્ષકે ભૂરાને લેસન કયું લાવ્યું તું? ભૂરા લેસન લાવ્યો છે કે? ભૂરો કે ના સાહેબ નથી લાવ્યો. તો સાહેબે એને થોડો મેથી પાક આપ્યો અને બોલાવીને કીધું કે જો ભૂરા, હું તને આ રોજ મારું છું, તું લેસન નથી લાવતો, એ તને સારું લાગે કે? યાર તું લેસન લાવીને હવે એમ કે. તો ભૂરો કે જો સાહેબ, હું લેસન કાલ લાવી દઉં તો તમે મને મારો નહીં, અને તમે ઘેરથી જે તમારી પત્ની તમને બોલ્યા હોય તો પછી તમે એનો ગુસ્સો કોની ઉપર કાઢો કે? હું એટલે જ લેસન નથી લાવતો કે તમે મને મારો અને તમારો ગુસ્સો તમારી પત્ની પરનો એ બધો મારી પર ઉતરી જાય. સાહેબ તો બિચારા ગળગળા થઈ ગયા અને ભૂરાને તો આમ ભેટી પડ્યા અને સાહેબે ભૂરાને ઇનામ આપ્યું કે આજથી ભૂરો હવે આપણે ક્લાસનો મોનિટર. આને કહેવાય બગાસું ખાતા પતાસો મળી.